જય દ્વારકાધીશ મિત્રો. આજે શનિવાર છે તો અમે જઈ રહ્યા છીએ ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા અને બ્લોગ પણ બહુ દિવસે લઈને આવ્યા છીએ. તો આજે તો ડભોડા જતા હતા તો વિચાર્યું કે બ્લોગ બનાવી દઈએ. ખાસા બધા લોકો છીએ, ખાસા બધા 5 જણા છીએ. એમ 6:30 નીકળી ગયા હતા, અત્યારે પહોંચી ગયા છીએ ધોળાકુવા સર્કલ. અહીંયા શું છે બીજું બોલો, મને તો કંઈ ખબર નહીં. આ છે સાબરમતી નદી, પણ પાણી તો અંદર સોટતોય નહીં. બોલો શું કરવાનું? રણ દેખાય ને આવરું પાણી વધ તો કઈ ખબર પડત કે પાણી કામકાજ ચાલુ છે ને સાબરમતીનું એવું. હા તો એવું જાણવા મળ્યું છે કે કામકાજ ચાલુ છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સરસ્વતી નદીમાં કામકાજ ચાલુ હોવાના કારણે અત્યારે ખાલી કરાવી દીધી છે. હા સાબરમતી, સરસ્વતી બોલી હું, સોરી સાબરમતી. હા સાબરમતી નદી ખાલી કરી દીધી છે. ડભોડા આવી ગયા છે મિત્રો. એ લોકો ગાડી પાર્ક કરવા ગયા છે ને અમે અહીંયા ઉભા છીએ. આવે એટલે પછી મંદિરે જઈએ. બહુ બધી વસ્તી છે. આજ તો રવિવાર છે, સોરી શનિવાર છે એટલે. જો મિત્રો અહીંયાથી પેલા એન્ટ્રી થતી હતી, પણ ના પાડતા હતા એ તો નહીં એન્ટ્રી આપતા. બહુ જ ભીડ હ તો પછી પાછળનું છે દરવાજા બે જગ્યાએ. એક આ બાજુ છે. હા મતલબ આ ભાઈઓ માટે હશે ને આ બહેનો માટે હશે એવું હશે. પણ અહીંયા બહેનોમાં આપણે ઘૂસી ગયા, અંદર આવી ગયા. અંદર બહુ ભીડ હ. પણ મતલબ શું કહેવાય કે વ્યવસ્થા સારી એવી કરેલી છે તો જેના લીધે બહુ ભીડ આમ હોય ને તો પણ બધું. જય ડભોડિયા હનુમાન દાદા. જય દાદા. દર્શન કરી લેજો બધા લોકો. જો કે તેલના ડબ્બા તો કેટલા આયા છે, મતલબ ચડાવવા માટે આયા છે ને. એટલે તેલના નહીં, ઘીના છે. ઘીના? હા હું એ બાજુ આવી નથી ને, તમે લોકો જતા. અહીંયાથી પ્રસાદ લીધી. અહીંયાથી બહુ બધું બંધ કરી દીધું છે. અહીંયાથી પેલો ભાઈ કૂદતો હતો, પછી ઉખડી ખાધી, પછી જમવા ગયા. ગિફ્ટ સિટીના ગાર્ડન આવીને બેઠા છીએ. દર્શન કરીને આવીને હવે બેઠા છીએ અહીંયા મસ્ત ગિફ્ટ સિટીનો લોગો લગાવ્યો છે. અહીંયા મસ્ત બાજુ ગાર્ડને બનાવી છે. બેહવાની અત્યારે તો ઉનાળાની મજા આવી છે. મિત્રો અમે ઘેર આવી ગયા છીએ. ફ્રી થશું તો જય દ્વારકાધીશ. મળીશું નવા બ્લોગમાં.